વિશ્વ ફલક પર મોરબીને જેને નામના અપાવી તે ઘડિયાળ ઉદ્યોગ જેવા વર્ષોથી કાર્યરત તેવું લાતી પ્લોટ વિસ્તાર, જ્યાં વર્ષો સુધી પાલિકાના શાસકોએ ઓરમાયું જ વર્તન કર્યું. લાતી પ્લોટના ઉદ્યોગકારો રજૂઆત કરીને થાક્યા બાદ ગત વર્ષે રસ્તા રોકો આંદોલન કરતા જ શાસકો જાગ્યા અને પાણીની લાઇન તથા ડ્રેનેજની કામગીરી મંજૂર કરવામાં આવી. હાલ પાણીની લાઇનની કામગીરી તો પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ડ્રેનેજ કામગીરી હજુ પણ મોટા ભાગની બાકી છે. ડ્રેનેજની કામગીરી વર્ષ દરમિયાન માત્ર 35% જ કરવામાં આવી. 5 મહિનામાં કામગીરી કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ મુદત પૂર્ણ થવાને હજુ 1 સપ્તાહનો સમય બાકી છે. તેમ છતાં કામગીરી હજુ પણ 65% બાકી છે. હાલ તો ચોમાસાને કારણે મેયરે લાતી પ્લોટ શેરી નંબર 2માં મેટલિંગ નાખી રસ્તો ચાલવા લાયક બનાવ્યો, જ્યારે આવનારા દિવસોમાં 6 થી 7 લાતી પ્લોટ શેરી નંબર 6 અને 7 સહિત તમામ સ્થળોએ જ્યાં પણ ખોદકામ કરાયું છે ત્યાં મેટલિંગ નાખવાનો મેયરે દાવો કર્યો. હાલ તો મહાનગરપાલિકાના શાસકોને લઈ વેપારીઓ ત્રસ્ત થયા છે. વેપારીએ તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા માટે માંગ કરી. મોરબી મહાનગરપાલિકાના વિસ્તાર લાતી પ્લોટમાં 1 થી 7 શેરીઓમાં વોટર, સ્ટ્રોંગ વોટર અને ડ્રેનેજ, એમાં વોટરના કામગીરી 100% સંપૂર્ણ થયેલું છે અને સ્ટ્રોંગ વોટરનું પણ 100% સંપૂર્ણ થયેલું છે. જેમાં વોટરના એમાઉન્ટ છે 18 કરોડ, એ જે આખા 80 કિલોમીટરના વિસ્તારમાં છે, પણ લાતી પ્લોટ વિસ્તારમાં 3 થી 3.5 કરોડના ખર્ચે સ્ટ્રોંગ વોટરનું કામ પૂર્ણ થયેલું છે. સ્ટ્રોંગ વોટરનું કામ પણ પૂર્ણ થયેલું છે, જે 4 કરોડના ખર્ચે છે, જેનો ટેન્યુઅર 12 મહિનાનો હતો, એ પૂર્ણ થયેલું છે. વોટરનું પૂર્ણ થયેલું છે અને ડ્રેનેજનું, જેનો એમાઉન્ટ છે 4 કરોડ 27 લાખ રૂપિયા, એનો પણ 5 મહિનાના કામ પૂર્ણ થશે, જે 35% કામ પૂર્ણ થયું છે અને આવનારા દિવસોમાં એ પૂર્ણ થઈ જશે.